નમસ્કાર. બોટાદ જિલ્લામાં કોંગ્રેસે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ઉમેદવારો જાહેર કર્યા. જિલ્લા પંચાયતની 20 બેઠકો સાથે બોટાદ નગરપાલિકાની 44 અને બરવાડા નગરપાલિકાની 24 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા. ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાડા તાલુકા પંચાયતોના ઉમેદવારો બપોર બાદ જાહેર થવાના. જિલ્લા પંચાયતમાં કેટલાક જૂના નેતાઓને રિપીટ કરવામાં આવ્યા તો નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી. કોંગ્રેસે પસંદગીમાં સિંગલ નામોને પ્રાથમિકતા આપી અને આજથી જ કેટલાક ઉમેદવારો ફોર્મ ભરવાનું શરૂ કરશે, જ્યારે કેટલાક આવતીકાલે ઉમેદવારી પત્ર રજૂ કરશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હાલે અત્યારે બોટાદ જિલ્લા પંચાયતની 20 સીટો જાહેર કરી છે. બરવાળા નગરપાલિકા અને બોટાદ નગરપાલિકાની પણ સીટો જાહેર કરી દીધી છે અને અમે સુનંદા ઉમેદવારો પસંદ કર્યા છે. સર્વસંમતિથી લગભગ નહીં પણ 100% સિંગલ નામ અને સિંગલ નામ જથી અમે પસંદગી કરેલી છે. મોટાભાગના નવા છે. અમુક કર્મઠ હોય, પાર્ટીના વરિષ્ઠ હોય અને એના પ્રભાવ પ્રમાણે જે રિપીટ કરવા પડે એ